નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી CGMS 2024ની એક્ઝામ જે મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના તરીકે ઓળખાય છે તેના પેપર સોલ્યુશન આપણે કરીએ. તો ચાલો આપણે પેપર સોલ્યુશન કરીએ. એ પ્રશ્ન પુસ્તિકા જે સિરીઝ છે એ ના પ્રશ્નો છે, એટલે તમે જેના એ ના હશે એ અને જે લોકોને બી સી ડી ઈ કે જે પણ હોય ઈ સુધીના કોઈ પણ માંથી એ તમે પ્રશ્ન ક્રમાંક અલગ અલગ હશે તો જોઈ લેજો. તમારે પ્રશ્ન ગોતી લેવાનો કે મારો પ્રશ્ન ક્યાં છે, કેમ કે MCQ જે પ્રશ્નના જવાબ છે એ તો બધા સરખા જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 8માં જે લેવાયેલી જે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ છે તેના પ્રશ્નનું સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા એક ચોરસ તરહ મુજબ ગોઠવવામાં આવે છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. આ સ્થાને કયો અંક આવશે? તો 9, 169, 529 અને 1089. તો જવાબ આવશે એ 1849. પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કેવો નવો શબ્દ બનશે? તો જવાબ આવશે AIMR, અમીર. એટલે કે એ પહેલા આવશે અને આઈ પછી આવશે અને એમ અને આર પછી આવશે, એટલે ક્રમ અનુસાર ગોઠવણ છે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4 આ ગુજરાતી મૂળાક્ષરોની નીચે મુજબના અંકમાં દર્શાવતો જાશો. એટલે ત્રીજો અને ચોથો પ્રશ્ન આપણે જોવાના છીએ. તો ત્રીજો પ્રશ્ન છે, ગમન જવર વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય? તો ગ નો કેટલો થાય? તો ગ નો 1. મ નો કેટલો થાય? તો મ નો 2. અને ન નો કેટલો થાય? તો ન નો 3. તો 5 ને 6. જ નો કેટલો થાય? તો જ નો થાય છે 4. તો 10. અને વ નો કેટલો થાય? તો વ નો થાય 5. તો 5, 10 ને 5 15. અને ર નો કેટલો થાય? તો ર નો થાય છે 6. તો 15 ને 6 20 ને 21. તો જવાબ આવશે 21. સર સૌ શબ્દ માટે શું છાસું છે? તો એનો આવશે સ એટલે 7, ર એટલે 6, ને સ એટલે 7 અને વ એટલે 5. તો વિકલ્પ એ આવશે. બાદબાકી કરો, આમાં તમારે બાદબાકી કરવાનો છે. તો બાદબાકીમાં કયો આવશે? 90,056. 90,056 માંથી 34,546 બાદ કરો તો કેટલા આવશે? 55,487. ભાગાકાર કરો 3,321 ભાગ્યા 27. તો કેટલા આવશે? ભાગાકાર તો તમને આવડે જ છે, તો આવશે 123. 7મો પ્રશ્ન છે, આ આકૃતિમાં કેટલા ત્રિકોણો છે? આ આકૃતિમાં કેટલા ત્રિકોણો છે? તો આમાં આવશે 16 ત્રિકોણ. શું જુદું પડે છે? તો આમાં આવશે દૂધ, ઘી, માખણ અને પનીર. તો પનીર જુદું પડે છે. જો તમે 9મો પ્રશ્ન, જો તમે 1 થી 100 સુધીના તમામ સંખ્યાઓની એકડી લખો તો તેમાં તમે કુલ 3 કેટલી વાર લખશો? તો તમે 1 થી 100 લખવાના છે, તો 3 કેટલી વાર આવશે? તો 3 આવશે 20 વાર. 10મો પ્રશ્ન, 51 વિદ્યાર્થી વર્ગમાં હાજરીપત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય છે? તો જવાબ આવશે બી 31મો. 11મો પ્રશ્ન, આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો. તો ગુજરાત ગાંધીનગર, તો મહારાષ્ટ્રમાં તો મુંબઈ જ આવે. મહારાષ્ટ્ર તો મુંબઈ. 12મો પ્રશ્ન છે, 25, 37, તો 49, 65. નીચેનામાંથી કયું જૂથ સભ્ય નથી? વાઘ, સિંહ, વરુ આ બધા જંગલી પ્રાણી છે, જ્યારે ગાય છે એ આપણું પાલતુ પ્રાણી છે.
14મો પ્રશ્ન છે, હું મારા ઘર આગળ પૂર્વમાં મોહો રાખી અને ઊભો છું, તો હું ડાબી બાજુ 10 મીટર ચાલું છું, ત્યારબાદ જમણી બાજુ 5 મીટર ચાલું છું, ત્યારબાદ હું 5 મિનિટ દક્ષિણ તરફ ચાલું છું અને પછી પશ્ચિમ તરફ હું દિશામાં ચાલું છું, તો હું મારા ઘરની કઈ દિશામાં હશે? તો એ ઉત્તર દિશામાં. એક ગુપ્ત ભાષામાં પેઇન્ટ ને 7, 4, 1, 2, 8 લખવામાં આવે તો એક્સેલ ને 9, 3, 5, 9, 6 વડે દર્શાવવામાં આવે છે. તો એક્સેપ્ટ ને કેવી રીતના દર્શાવાય? તો એ ગોતી લ્યો, એ છે 4, તો 4 ક્યાંય છે? હા. પછી સી ગોતી લ્યો, તો સી ક્યાં છે? તો એ એક્સેલમાં છે, તો સી નો ક્રમ છે 5મો. તો મળી ગયો જવાબ બી જવાબ 5મો છે. અને પછી ઈ ગોતી લ્યો, તો ઈ નો છે 9મો, તો એ બી માં 9 આવશે. 16 આકૃતિમાં દર્શાવેલા ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન કેટલું થશે? હવે રીંગણા સામે બાજુ છે એ 500 ગ્રામ અને 1 કિલોગ્રામ, એટલે કે 1 કિલો અને 500 ગ્રામ છે. જ્યારે આ બાજુ છે એ રીંગણા 250 ગ્રામના છે. તો હવે આમાં કન્ફ્યુઝન છે. 250 ગ્રામના રીંગણા એટલે કે કેટલા થયા? તો કે 1 કિલો અને 250 ગ્રામ થયા ટોટલ. આપણે એક રીંગણું 250 ગ્રામનું ગણીએ તો પણ સામેવાળાનું વજન ના થાય એટલે કન્ફ્યુઝન છે. હમણાં જવા દઈએ, આપણે આ પ્રશ્નને રહેવા દઈએ છે. સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલો કેકનું વજન 775 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલું હોય? તો આવશે 1000 ગ્રામ, એટલે 1 કિલોગ્રામ. 5 ખોખાને ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લે બોક્સ ઈ ને નીચેથી ખસેડીને ઉપર મૂકવામાં આવે. જો આ રીતે પ્રક્રિયાને વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ આવશે? તો એમાં જવાબ આવશે બી બોક્સ સૌથી નીચે આવશે. 19મો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ વાળી જગ્યાએ કયો અંક આવશે? તો પ્રશ્નાર્થ વાળી જગ્યાએ આવશે સી, એટલે કે 6 અંક આવશે. નીચે આપેલી આકૃતિને ધરી ઉપર 90 ડિગ્રીના ખૂણે ફેરવતા કેવું છે? તો આ જે પોઈન્ટ છે એ ધરી છે અને આ ફેરવવાની છે. તો 90 ડિગ્રીના ફેરવો એટલે આખી આ પ્રમાણે આકૃતિ બનશે. 21મો પ્રશ્ન છે, ઉભો લીટો 1, આડો લીટો 2, ઉભો લીટા 3, આડા લીટા 4 અને ઉભા લીટા 5. તો છે કે 5? તો હા. ચાલો 22મો પ્રશ્ન છે. 22મો પ્રશ્ન, એક તીર આડું છે, એક તીર ઊંધું છે, એક તીર આડું છે, એક તીર ઊંધું. તો આવી રીતના ઉપર નીચે ડાબી, તો આનો જવાબ આપણે મળીશે આ પ્રમાણે. જવાબ આવશે ડી. 23મો પ્રશ્ન છે, ગુણાકાર કરો 5609 ના ગુણ્યા 203. તો જવાબ આવશે 11,38,627. 24મો પ્રશ્ન છે, આકૃતિ 1, 2, 3 અને 4. તો પેલા એરો છે, પછી ઊંધી થઈ ગઈ, પછી એટલે જવાબ એમાં આવશે બી. લોજિક લગાડી શકો તમે. પેલો એરો, પછી નોર્મલ એરો, પછી પેલું અને પછી એટલે આવી રીતના આપણે લોજિક લગાડી શકીએ છીએ. સમતલ અરીસાની સામે રાખેલી નીચેની વસ્તુનું પ્રતિબંધ કેવું મળશે? તો જવાબ આવશે ડી. નીચે આપેલી સંબંધના આધારે ખાલી જગ્યાનો અંક શોધો. તો 5:125, 3:27.
સમતલ અરીસાની સામે રાખેલા નીચેના શબ્દો અરીસામાં કેવા દેખાય છે? મેથ્સ નું દેખાય છે ઊંધું, તો એ જવાબ હશે સી. જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તમારા ડાબા તરફ. આપણે બેઠા હોય તે જોઈ લેવાનું, ડાબો તરફ જ આવશે. આપેલ પોળા નળાકારને દર્શાવેલ ડોટેડ એટલે કે ટપકાવાળી જે લાઈન મુજબ કાપતા કેવો આકાર થશે? તો સિમ્પલ છે, ચોરસાકાર થઈ જશે. 30. નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે? 1, 2, 2, 4, 4, 8, 856. ત્રિકોણ બોક્સ છે 3, 12. આવી રીતના જે 3x બાર અને 12x ખાલી જગ્યા તેમાં આવશે સન. જો 3/7 અને 27/a અને b/105 હોય તો ab ની કિંમત શું થાય? તો ab ની કિંમત જવાબ આવશે સી. a બરાબર 63 અને b બરાબર 45. જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળે? તો 100 રૂપિયા મળે. ફળ એટલે ટમેટા, કંદ એટલે કે ગાજર કે ફળ એટલે ટમેટા, તો એનું ટમેટા, ફળ અને ટમેટા શાકભાજી છે, જ્યારે ફળ છે, ફ્રૂટ છે. તો કંદ, કોબીજ, એ કોબીજ છે, એ પણ શાકભાજી છે. ફ્લાવર એક પણ શાકભાજી છે. ગાજર કંદ છે, જ્યારે કાકડી છે એ આવશે. ઈ તો એની એટલે ઈશાન અને એસી એટલે શું? તો આપણે અહીંયા જોઈ જ લઈએ છે. આ છે ઉત્તર, આ છે દક્ષિણ, આ છે પૂર્વ અને આ પશ્ચિમ. તો આપણે ખૂણા પણ જોઈ લઈએ છે. આ છે વાયવ્ય, આ નૈઋત્ય, આ છે અગ્નિ અને આ ઈશાન. તો ઉત્તર એટલે એન. તો આપણે શું જોઈએ છે? એસઈ. તો આપણે પૂર્વ, ઈસ્ટ. ઈસ્ટ એટલે કે આ અને સાઉથ એટલે આની વચ્ચે અગ્નિ. તો એમાં જવાબ આવશે અગ્નિ. જવાબ આવશે અગ્નિ. ચાલો. 36મો પ્રશ્ન. નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામયિક આ બધા સંચાર માધ્યમ છે, કોમ્યુનિકેશન સિસ્ટમના સાધનો છે. જ્યારે નવલકથા છે એ એક વાર્તા કે લેખ. 37મો. વાયોલન, સિતાર, વાંસળી તો વીણા, તો એમાં આવશે વાંસળી. કેમ કે વાયોલિન તાર છે, સિતાર પર તાર છે, વીણા પણ તાર વાળું છે, જ્યારે વાંસળી ફૂંકો દ્વારા, હવા દ્વારા. ચોખા, જવ, જુવાર, બાજરી, તો એમાં આવશે જવ. ધીંગા, મસ્તી, ધમાલ, ધીરજ, ધમાચકડી કરે બધાય, પણ ધીરજ રાખવા વાળા બહુ ઓછા હોય. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો, તો એમાં એમને ખૂણા છે, એનને ખૂણા છે, પી ને પણ ખૂણા છે, પણ ઓ ને કઈ ખૂણો દેખાતો નથી. 41મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાનું સવૃંત છે એ 2y પ્લસ 5/2 બરાબર 37/2 માંથી y શું છે? તો એ સલ છે. નીચેનામાંથી કયો બહુકોણ છે? તો એમાં આવશે ઘણા બધા મુખ હોય એવા, તો એમાં આવશે જવાબ એ. એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુસાર 60, 50, 100, 140 ડિગ્રી છે, તો તેમાંને 5માં બહુકોણનું માપ કેટલું હશે? તો 110. પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતા વૃતાંશ દર્શાવતા વૃતાંશ કેન્દ્ર વળાંક આગળ વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનશે? તો 90. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો આવશે બી. 2585. એક લંબગોળની લંબાઈ 10 x2y એ એકમ અને પહોળાઈ 4x y 3 ઘન એટલે 3 એક
વાય ઘન એકમ છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ છે? તો હશે 40. આ વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી, તેની સંખ્યા અને તેને ખરીદવાની છે. એટલે જવાબ આવશે સી. એક આલેખમાં બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવામાં આવશે? દ્વિલંબા લેખ. ઘન 19મો ઘન કરતા કઈ સંખ્યા મળે છે? 19મો ઘન કરતા કઈ સંખ્યા મળે છે? તો 6,859. 51મો પ્રશ્ન છે. એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹709 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો જવાબ આવશે 15%. 0.000000934 ને પ્રમાણિત સ્વરૂપ લખો. તો જવાબ આવશે બી. 9.34 ગુણ્યા 10⁸ -5b2 + 3a² + 2b² માંથી શું બાદ કરીએ તો a² + b + 2ab + b2b² મળે. તો જવાબ આવશે એ. લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય છે? તો જવાબ આવશે બી. 348 સેમી. 55. એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રમતથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળશે? તો જવાબ આવશે ડી. ₹100. 9a² + 18a ને a + 2 વડે ભાંગતા એનો સહગુણક શું મળશે? તો જવાબ આવશે 9. 57મો પ્રશ્ન. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી છે. જો AB બરાબર 6 સેમી અને AC બરાબર 10 સેમી છે તો BC બરાબર ખાલી જગ્યા સેમી હશે. તો જવાબ આવશે બી. 8 સેમી. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવશે. તો જવાબ આવશે સી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 59માં સજાતીય પદ ખૂણા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ જવાબ આવશે બી અને બી. એ અને 2. ફર્સ્ટ અને સેકન્ડ. સમાન ચલ ધરાવતા અને તે ચલને સમાન ઘાત ધરાવતા પદો સજાતીય પદ કહેવાય. એ પણ છે. અને તેના સહગુણાંકો સમાન હોવા જરૂરી છે. તો જવાબ આવશે એ. 1 અને 2. 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પડછાયા અને વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની લંબાઈ કેટલા મીટર થાય? તો જવાબ આવશે 24 મીટર. મલેરિયા રોગ ક્યાં સૂક્ષ્મજીવથી થાય છે? તો જવાબ આવશે પ્રજીવ. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવામાં ઉપયોગી છે? તો બ્યુટીન. સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારનું બળનું ઉદાહરણ છે? તો સ્થિર વિદ્યુત બળ. એકબીજાને સમાંતર સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓ વચ્ચે એક મીણબત્તી મૂકતા કેટલા પ્રતિબિંબ મળશે? તો ઘણા બધા, અસંખ્ય. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો સ્ટેપ્સોક્માઇસિન. દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપો ઉર્જા મુક્ત થાય છે? તો એ અને બી, પ્રકાશ અને ઉષ્મા. દહન કરો એટલે પ્રકાશ મળે ને ઉષ્મા મળે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ નું નામ જણાવો. તો ટેસ્ટોસ્ટેરોન.
કલિકા સર્જન પદ્ધતિની અલિંગી પ્રજનન ક્યુ એકોષીય છે? તો ઈસ્ટ. કયા માધ્યમમાં ધ્વનિ પસરતો નથી? શૂન્ય અવકાશમાં. 70મો પ્રશ્ન, આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? તો ક્રોનિયા. 7મું, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? ઉડતી ખિસકોલી. વિદ્યુત સુવાહક કોણ છે? તો પાણી આવશે. મશીનના બે ભાગ વચ્ચે આકર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો જવાબ આવશે માટીનો. નીચે પૈકી કયું ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? તો 21 kHz કિલોહર્ટ્ઝ. 75મો પ્રશ્ન, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રોમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેવું લાગે છે? તો આવશે 16. 76મો પ્રશ્ન, ખેતરમાં નિંદામણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? તો ખરપિયો. ગ્લોબલ વોર્મિંગ. 77મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ આવશે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે તેથી. 78મો પ્રશ્ન, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તે કયું કારણ હોઈ શકે? તો જવાબ આવશે બી, તેનું સાદું પેડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવાય છે? આવૃત્તિ. 80મો પ્રશ્ન, સમતલ અરીસા પર લંબ રૂપે પ્રકાશ ફેંકતા શું થશે? તો જવાબ આવશે એ અને બે, અપાત કોણ શૂન્ય થશે અને બીજું પરાવર્તન કોણ શૂન્ય થશે. 81મો પ્રશ્ન, નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો ભૂકંપ. હોય તેવો શબ્દ, તો જવાબ આવશે પ્રતીતિ. 83મો પ્રશ્ન, 17 અક્ષરની કાવ્યની કૃતિ હાઇકુ. 85મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ લખો. તો અડધું ડાયું ને અડધું ગાંડું, ધારીંગું. તો જવાબ આવશે એ. 86મો પ્રશ્ન, ધખ્યા ખાલી જગ્યાનો યોગ્ય વિકલ્પ મૂકો. તો ગુસ્સે થવું. 87મો પ્રશ્ન, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. રેખાંકિત બાગનો સમૂહ. તો 10-12 એટલે 10 કે 12. તો કે આવશે 10 કે 12, 10 કે 12 અંદાજિત. 88, સંવાદિતાનો સામાનાર્થી શબ્દ જણાવો. તો એક રાગ. સંવાદિતા એટલે એક રાગ. 89, તાંબાની તાસક ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદગી કરો. તો આવશે તરભણું. 90મો પ્રશ્ન, ચાલીસી વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. લીટી દોરેલી શબ્દ સમૂહ. તડકો આવશે સુખ દુઃખ. સુખ દુઃખમાંથી પસાર થવું. 91, બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખથી કયો શબ્દ વપરાય વારંવાર સળી પડે? ખમ્મા. 92મો પ્રશ્ન, કવિન્દ્રની સંધિ જણાવો. તો સી, કવિ વત્તા ઇન્દ્ર. હવે આવશે હિન્દી. 93મો પ્રશ્ન, શ્રોતા શબ્દમાં બહુવચન ક્યાં છે? તો શ્રોતા ગણ. 94મો પ્રશ્ન, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखांकित शब्द में प्रार्थनाएं संज्ञा कौन सा प्रकार है? तो भावનો प्रकार है, भाववाचक संज्ञा. सांप लौटना मुहावरे का सही अर्थ ईर्षा होना.
हार की जीत इकाई का प्रकार कौन सा है? कहानी। निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है? तो राम के साथ लक्ष्मण भी वन में गए, तो संबंध बोधक वाचक अवयव। रेड बॉक्स इज स्मॉलर। फाइंड आउट वर्ड हैविंग, तो एમાં આવશે ટીન। આશા સિંગ અ સોંગ, તો ડઝન્ટ સી, જવાબ આવશે બી। ખાલી જગ્યા વિઝિટ ધ સાયન્સ ફેર, તો હુ વિઝિટ સાયન્સ ફેર। 102મો પ્રશ્ન, હાઉ મેની કપ ઓફ આઈસ્ક્રીમ, તો જગ્યા ખાલી જગ્યામાં આવશે હાઉ મેની। અરેન્જ ધ સ્ટોરી ઇન ધ રાઇટ સિક્વન્સ, સેન્ટેક્સમાં આપણે જોવાનું છે, તો એમાં પેલો ત્રીજો આવશે, જવાબ આવશે ડી, તો ત્રીજું। અ કપ સેલર સેલ મેની કપ, અને બીજો ચોથો હી ઇઝ ટ્રી એન્ડ હિસ્ટ્રી, ટ્રેડ હિસ્ટ્રી, તો આવી રીતના ગોઠવી લેવા। સાચો સ્પેલિંગ છે એડવાઇઝમેન્ટ। 105મો પ્રશ્ન છે, પિંકી આઈ એમ હંગ્રી, હેર ઇટ ઇઝ, એ આવશે। મમતા ઇઝ ક્લેવર ગર્લ। 107, મિકી સ્લીપ જમ્પ, તેમાં આવશે યોગ્યનો પ્રશ્નાર્થ, તો હાઉ ડીડ મંકી। 107માં મંકી, તો એમાં જવાબ આવશે હાઉ ડીડ મંકી સેપ જમ્બો। હવે એવું સમાજ, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારમાંથી સંસ્થાના માલિક બની ગયા? તો પ્લાસીના યુદ્ધ। વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? વિનોબા ભાવે। ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય, તો આ વિધાન કોણે કહ્યું? ગાંધીજીએ। મંગલ પાંડે ક્યાં અંગ્રેજ અધિકારીને હત્યા કરી? હુસણ। પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો હતો 2.7, 3% જેટલો છે પણ 2.7। 97% ખારું, 3% મીઠું પાણી, એમાંથી 2.5% બરફવાળું અને 0.5% એટલે અડધો ટકો છે એ નદી નાળા પીવાલાયક પાણી છે, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વ વહીવટી સંભાળતા હોય તો તેને કેવું રાષ્ટ્ર કહેવામાં આવે છે? તો આવશે પ્રજાસત્તાક રાષ્ટ્ર। 104, જાહેરની અરજી અંગે કઈ બાબત ખોટી છે? તો જવાબ આવશે પહેલી બાબત જ ખોટી છે। કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં। જાહેર હિતની અરજી વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે, સાચી વાત। સી, આ અરજીનો દુરુપયોગ અટકાવવા વડી અદાલત સજા કે દંડ કરી શકે? હા, બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને વડી અદાલત સજા કરે, બરોબર છે। 115, વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ ક્યાં આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો જવાબ આવશે સંથાલ આદિવાસી। નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો અમદાવાદ। બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન છે? રેતાળ। બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 21 વર્ષ। અત્યારે 18 છે પણ ત્યારે 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ। ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો ગુજરાત। થેન્ક યુ મારા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ। આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભૂલ રહી ગઈ હોય અથવા કે કોઈ પ્રશ્ન છે એ ક્યાંક કોઈ રીતે ખોટો ટીક થઈ ગયો અથવા ખોટો હોય તો માફ કરજો। આ આન્સર કી માત્ર એક કામચલાઉ આન્સર કી છે। સરકારશ્રી દ્વારા જે એસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આન્સર કી આપવામાં આવે છે એ ઓથેન્ટિક અને યોગ્ય આન્સર કી રહે છે। તો થેન્ક યુ।